જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તારીખ 20 જાન્યુઆરી 2024 શનિવાર. તો મિત્રો, આજની શરૂઆત પણ આજના શુભ રંગ ભૂરો અને ચમકદાર રંગો આજે આપણને ફાયદો આપે. આજના અનુકૂળ દેવતા શનિ મહારાજ અને ગણેશજી. આજની શુભ ધાતુ લોખંડ અને શીશુ. આજે શરીરમાં પ્રભાવિત થનારા અંગ આપણા શરીરના મસલ્સ. આજનો શુભ પદાર્થ ધૂપ અને ગુગળનો ધૂપ. આજનું શુભ અન્ન કાળા અડદ. આજનું શુભ દ્રવ્ય તેલ. ભાગ્યવર્ધક પુષ્પ કેતકી અને ભાગ્યવર્ધક સુગંધ ખસ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે આપણે ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે, વાણી પર કંટ્રોલ રાખવાનો છે. આજે ગુસ્સાના કારણે આપણે ખોટી વાણીનો ઉપયોગ કરશું તો નુકસાન આપણને જ થશે. આજે ઘણાને રોગમાં નુકસાન થઈ શકે છે, તો રોગો પર ધ્યાન રાખવું અને સમયસર એનું નિદાન પણ કરજો. ચંદ્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણી વિચારવાની તાકાત ડબલ થઈ જાય. આજની ભાષામાં કહીએ તો પેલું ઓવર થિંકિંગ, ઘણું બધું વિચારવું, તો એ આપણા માટે નુકસાન કરતા થાય. તો વગર કામનું વિચારતા નહીં, મન શાંત રાખજો. આજે શિવજીની પૂજા અચૂક કરજો. આજે બને ત્યાં સુધી માંસ મદિરાથી દૂર રહેવું જરૂરી. મંગળ આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સરકારી કામોમાં ધ્યાન આપજો તો પૂરા થશે. પણ સરકારી કામમાં કોઈ પણ અધિકારી સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. ખોટી ભાષા, ઊંચો અવાજ વાપરતા નહીં. બુધ પણ આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, પહેલા સ્થાનનો બુધ ઘણી વખત બદનામી અપાવે છે. તો આજે એવું કોઈ કામ નહીં કરવું જેનાથી આપણે બદનામી મળે, નુકસાની થાય. ચોકસાઈ રાખજો. ખૂબ ધ્યાનથી આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે ઘરે મહેમાન આવે ને એને આગતા સ્વાગતા બરાબર કરજો ને એને મીઠી વસ્તુ ખવડાવજો, ચોક્કસ ફાયદો થશે. ગુરુ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, કદાચ કાલ પરમ દિવસે થનારી ઘટનાઓનો આભાસ તમને આજે આવી શકે ને આવું કંઈક થાય ને તો એની પર ધ્યાન આપજો. સમજી વિચારીને શાંત મને આ બાબતોને ધ્યાનમાં રાખજો. અને જો કોઈ નુકસાનની વાત હોય ને તો એની પર કાળજી પણ રાખજો, ચોક્કસ ફાયદો થશે. 8મા સ્થાનનો ગુરુ આવનારી ઘટના પહેલેથી જણાવે છે, તેની પર ધ્યાન આપણે આપવું ખૂબ જરૂરી. શુક્ર આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, સૌથી પહેલાં આ બાબતમાં જીવનસાથી સાથે વાદ વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું છે, એની કાળજી રાખવાની છે. 9મા સ્થાનનો શુક્ર ઘણી વખત આપણે સ્કિન પ્રોબ્લેમ આવે છે. તો આજે શરીર પર ચડ આવી, ખંજવાળ આવી, કંઈક ચામડીનો રોગ થવો, તો ચોકસાઈ રાખજો અને ડૉક્ટરી સલાહ લેજો. નહીં તો કોડ લીવર ઓઇલ લગાવશો તો ફાયદો જરૂર થશે. શનિ આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. બીજા સ્થાનનો શનિ આમ આપણા માટે સારું ફળ લઈને આવે. આજે શેર સટ્ટામાં પૈસા નહીં રોકતા, નહીં તો નુકસાન થશે. આજે કોઈ મંદિરે જાઓ ને તો ઉઘાડા પગે જજો. ચામડાની કોઈ વસ્તુ સાથે નહીં રાખતા. ભગવાનના મંદિરે જઈ હાથ જોડીને ભગવાનને કહેવાનું કે મારા જીવનમાં કોઈ ભૂલચૂક હોય તો મને માફ કરી દો. નાનકડી વાત છે, ચોક્કસ ફાયદો થશે. મિત્રો, આજે તમે કાળા મરી દાન કરો ને તો પણ તમને વધુ ફાયદો મળે. રાહુ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો, 3જા સ્થાનનો રાહુ આમ સારો કહેવાય પણ આપણા લોહીમાં બગાડ આપે, ઇન્ફેક્શન આપે. તો આજે ખાવા પીવામાં ધ્યાન રાખો અને કોઈ એલર્જી થાય એવા પદાર્થો શરીર પર લગાડવા નહીં. અને આજનો રાહુ ચાલચલન પણ ખરાબ કરાવે તો એની પર પણ ધ્યાન પૂરતું આપજો. કેતુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે માતા, સાસુ, આવા કોઈ વડીલ સ્ત્રી પાત્ર સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી અવશ્ય રાખવી. 11મા સ્થાનનો કેતુ જ્યારે ગોચરમાં આવતું હોય ને ત્યારે પેટની તકલીફ પણ આપે છે. આજે તમારી આધ્યાત્મિક તાકાત વધતી દેખાય, આધ્યાત્મિકતામાં રસ પણ પડે. ચોક્કસ સારા પ્રસંગોમાં ભાગ લેવો,
મંદિર જવું, ભગવાનના દર્શન કરવા, સાત્વિક વાંચન કરવું તમને ફાયદો આપી જાય. પણ મિત્રો આજે છે ને ખોટી આપણી જે ચર્ચાઓ હોય છે એમાં ભાગ નહીં લેતા, બરાબર? એમાં ખોટો સમય નહીં વેડફતા તો ફાયદો થશે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનું વર્ણન ગમ્યું તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.